સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કતારગામમાં પાટીદાર યુવતીની જીવન ટૂંકાવવાની ઘટનામાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પિતા પુત્રની કરી ધરપકડ। અસામાજિક તત્વોને રોકવા પોલીસની કાર્યવાહી, કિશોરીઓ અને યુવતીઓને માર્ગદર્શન પૂરું પડાયું। વગર વરસાદે સ્મીમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાતા તંત્ર થયું દોડતું। સચિન લૂંટ અને મર્ડર બાદ સુરત પોલીસ સક્રિય બની વેપારીઓ અને રહીશો સાથે બેઠકનું આયોજન કરાયું। સત્તાના બળે પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન। બારડોલી અને નવસારીને જોડતા સુપા બ્રિજ 19 જુલાઈ સુધી બંધ કરાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતના સિંગણપુર વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર યુવતી નેનુ વાવડિયાના જીવન ટૂંકાવવા મામલે પોલીસ તંત્રે આ તપાસનો દોર તેજ કર્યો છે। આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે તેમજ તેમના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે। પોલીસ તપાસમાં પિતાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ ઘટનામાં યુવતીનો મોબાઈલ ટેકનિકલ વિશ્લેષણ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે જેથી મેસેજ, કોલ લોગ અને અન્ય ડિજિટલ પુરાવાઓમાંથી સંકેત મળી શકે। આરોપી પુત્રની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ ગંભીર ખુલાસા થવાની શક્યતા છે। પોલીસના નાનીવેડ કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી ને ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી। પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારી દીકરી ટ્યુશન ક્લાસના સ્થળે મીત નામનો છોકરો શિક્ષણ કરી પીછો કરી ગેરસમજ રાખવા પ્રયત્ન કરતો હતો। ફોન કરી મારી દીકરીને બીભત્સ ગાળો આપવાની સાથે તેની પાસેથી પૈસાની માંગણી પણ કરતો હતો। તેના પિતાને જાણ થતાં તેણે પણ તેના દીકરાનું ઉપરાણું લઈ મારી સાથે ગાળાગાળી કરી હતી ને મદદગારી કરી હતી। ઉપરાંત મોબાઈલ પર મારી દીકરી સાથે બળજબરીથી પૈસા 30,000 રૂપિયાની માંગણી કરી ગાળો આપવાની હેરાન પરેશાન કરવાની પણ વાત કરી હતી। નેનુ વાવડિયાએ આ પગલું ભર્યા બાદ પરિવારજનોએ મીત નામના યુવક પર ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે। હાલ આ બાબતમાં નામ બદલવામાં આવ્યું છે। જોકે પરિવારજનોએ યુવક પર ત્રાસ આપવાનો હોવાનો આક્ષેપ કર્યો છે અને પિતાએ દીકરીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો। આ કેસમાં આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે તેમજ તેમના પુત્રની પણ પોલીસે અટકાયત કરી છે। હાલ પોલીસે પિતા પુત્રની પૂછપરછ શરૂ કરી દીધી છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય યુવતી કે જે એક ખાનગી શિક્ષિકા હતી જેના દ્વારા અપમૃત્યુ એટલે કે જીવન ટૂંકાવી લેવાની ઘટના બની હતી જેમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાના પગલે ગંભીરતાથી લેતા સુરત પોલીસ હવે હરકતમાં આવી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પાનના ગલ્લામાં પણ સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ છે। સામાજિક આગેવાનોએ કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો વધી જવાને લઈને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને વાહન ચેકિંગ ડ્રાઈવ સાથે ખાસ કરીને કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે અને દંડ ફટકારવામાં પણ આવી રહ્યો છે। સાથે જ વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ ફેલાવવા માટે જાગૃતતા અભિયાન પણ શરૂ કરાયું છે। વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે જો કોઈ ઈસમ તેમને હેરાન કરે તો તરત જ પોલીસની મદદ લેવી અને મહિલા સુરક્ષા માટે પોલીસના મહિલા સેલને પણ આ કામગીરીમાં સામેલ કરાયું છે।
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ ડ્રાઈવને વધુ મજબૂતીથી અને વિસ્તૃત કરીને અમલમાં મૂકવામાં આવશે, જેથી યુવતીઓ અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું થાય. તપાસ દરમિયાન વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઇસમો મળી આવશે તો તેના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાતા આશ્ચર્ય સર્જાયું હતું. વાહન ચાલકો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ગયા બાદ પાણી ભરાઈ ગયા હતા અને હાલ તો આ પાણી ક્યાંથી આવ્યું તેને કારણે તંત્ર દોડતું થયું છે. આ સાથે જ પાણી લીકેજ શોધવા માટે લોકોને કામે લગાડ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજબરોજ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ આવતા હોય છે, જેથી તેમના માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં બેઝમેન્ટમાં બાઇક પાર્ક કરવામાં આવે છે. આજે દર્દીઓ અને તેના સગા સંબંધીઓ બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ સારવાર માટે ગયા હતા. આ દરમિયાન અચાનક જ આ બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. બેઝમેન્ટ પાર્કિંગની અંદર ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ ગયું હતું અને વાહન ચાલકો પરત આવતા પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પાર્કિંગમાં પાણી ભરાયું હોવાથી અન્ય વાહન ચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં જતા રોડ પર અને બહાર પાર્ક કરવાની નોબત આવી હતી. દર્દીઓને સાથે લઈને આવેલા પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે આ બાબતે અમારા ધ્યાનમાં આવી છે અને પાણી ક્યાંથી આવ્યું છે તેને લઈને તપાસ કામગીરી શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ ગયા બાદ તંત્ર અજાણ છે કે બેઝમેન્ટમાં પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું. સવારથી હાલત આવી હોવા છતાં પણ બપોર સુધીમાં લીકેજ મળી શક્યું હતું નહીં. સુરતના સચિન વિસ્તારમાં બનેલી લૂંટ એન્ડ મર્ડરની ઘટનામાં પોલીસ સક્રિય બની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલાં લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઘટનાને પગલે વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને શાંત કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઝોન 4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિજયસિંહ ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સચિન વિસ્તારના વેપારીઓ, દુકાનદારો અને ખાસ કરીને જ્યાં 4 લૂંટારુઓ રોકાયા હતા તે સુડા આવાસના રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને ધ્યાનમાં રાખીને તેમને સીધા પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવાની અને તેમની ચિંતા વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી. ડીસીપી વિજયસિંહ ગુજ્જરે આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલીક કડક અને અનિવાર્ય સૂચનાઓ આપી હતી અને તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તમામ મકાન માલિકોએ તેમના ભાડૂતોને સંપૂર્ણ વિગતો પોલીસને આપવી ફરજિયાત છે. આ માહિતીમાં ભાડૂતોનું નામ, સરનામું, ઓળખપત્રની નકલ, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો સામેલ હોવી જોઈએ. આનાથી ગુનાખોરોની ઓળખ કરવી અને તેમની ધરપકડ કરવી સરળ બનશે. દરેક ઇમારત, દુકાન અને વ્યવસાયિક સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. આ કેમેરા ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ અને તેમનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું 1 મહિના સુધી સાચવવામાં આવવું જ જોઈએ. સીસીટીવી ફૂટેજ ગુનાઓ ઉકેલવામાં અને ગુનાખોરોને પકડવામાં અત્યંત મદદરૂપ સાબિત થતા હોય છે. ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભ્રષ્ટાચારને નાથવા માટેનું કામ કર્યું છે અને તેને ઉજાગર કરવાનું કામ કર્યું છે, ત્યારે જેમણે આ કૌભાંડ કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે જે કૌભાંડ ઉજાગર કરનાર છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હોવાનું કહી આમ આદમી પાર્ટી દ્વારા ચેતેશ્વર વસાવાને ઝડપથી જેલમાંથી બહાર લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 5 જુલાઈના દિવસે બપોરે 12 કલાકે પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે એક્ટિવિટી યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કમિટીના સભ્ય સિવાય અન્ય 3 જેટલા વ્યક્તિઓને પરિપત્રની ગાઈડન્સમાં ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ડેડિયાપાડા
તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કમિટીમાં સમાવતા કહ્યું હતું કે અમારી સરકાર છે ને અમે ધારીએ તેમ કરીશું કહી ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તન કરતા ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા અને ફરિયાદ નોંધાવ્યા બાદ ડેડિયાપાડા પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જ ધારાસભ્યને અટકાયત કરી હતી, પરંતુ પોલીસે આગોતરા પ્લાનિંગથી ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કરી વાર્તા ઉપજાવી કાઢી સંજય વસાવાને ફરિયાદી બનાવી ખોટી ફરિયાદ દાખલ કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરી ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ રહ્યા છે. આપના વિપક્ષ નેતા પાયલ સાકરે ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પરત લેવાની માંગણી સાથે આજરોજ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અમે સુરત શહેર સંગઠનની આગેવાનીમાં અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આપવા આવ્યા છીએ. આપણને ખબર છે કે ચેતરભાઈ વસાવા જ્યારે અધિકારી હતા ત્યારથી લઈને આજે ધારાસભ્ય છે ત્યાં સુધી ઓર હંમેશા આદિવાસીઓનો અવાજ બન્યા છે, શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો છે, આરોગ્ય માટે અવાજ ઉઠાવ્યો છે, પોલીસ માટે અવાજ ઉઠાવ્યો. જ્યારે જે જગ્યાની સમસ્યા પ્રોબ્લેમ આવી છે તો એમનો અવાજ બન્યા છે અને લોકોએ એમને મત રૂપિયા આશીર્વાદ આપીને વિધાનસભાની અંદર બેસાડ્યા છે. ત્યારે આ લોકો જે ભાજપના લોકો જે છે, ભાજપના આગેવાનો, ભાજપના ભ્રષ્ટાચારીઓ, આ તમામના પેટમાં તેલ રેડાતું હોય જ્યારે કૌભાંડ બહાર પાડવામાં આવે, મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસાની નુકસાની ગઈ છે, તો એમને પકડવાની જગ્યાએ ચેતરભાઈનો અવાજ કેમ બંધ કરો, ચેતરભાઈને કઈ રીતના બોલતા બંધ કરવા, કૌભાંડ ના બહાર પડે એને કઈ રીતના આયોજન કરવું, એના ભાગરૂપે ભાજપ વાળાએ પોલીસનો જે દુરુપયોગ કર્યો છે અને પોલીસના દુરુપયોગની સાથે ખોટી પોલીસ ફરિયાદો કરી છે, ખોટી કલમો નાખવામાં આવી છે. તો અમારી એવી માંગણી છે કે જ્યારે લોકોનો અવાજ બનતા હોય, લોકો માટે જ્યારે કંઈ કામ કરતા એવા વ્યક્તિને તમે ખોટી રીતના દબાવો નહીં અને ખોટી રીતના જેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે બિલકુલ ખોટું છે. આજે ગુજરાતના તમામ લોકો ચેતરભાઈ વસાવાની સાથે છે અને ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. નવસારીમાં તારીખ 16 જુલાઈથી 19 જુલાઈ સુધી નવસારી સુપા બારડોલી બ્રિજ જે કે પૂર્ણા નદી પર આવેલો છે તે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર નવસારી વિભાગ જૂના થાણા દ્વારા મળતી માહિતી મુજબ આ બંધ ગાળાનો ઉદ્દેશ માત્ર લોડ ટેસ્ટનું કાર્ય પૂરું કરવા માટે જાહેર જનતાના હિતમાં લેવામાં આવ્યો છે. બ્રિજની મજબૂતી અને સલામતી ચકાસવા માટે અપ્રૂવ ટેકનિકલ પ્રક્રિયા તરીકે લોડ ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે અને વિશેષ નોંધનીય વાત એ છે કે લોકોમાં કોઈ અફવા ન ફેલાય તે માટે જિલ્લા તંત્રે સ્પષ્ટ રીતતા કરી છે કે આ લોડ ટેસ્ટ માત્ર સાવચેતી અને ભવિષ્યની સલામતીની કાર્યવાહી છે. બ્રિજ બાબતે કોઈ પણ ખોટી માહિતી કે અફવા ફેલાવવાની લઈ ગંભીર દ્રષ્ટિકોણ અપનાવવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન આવન જાવન માટે ભૂત બંગલા સુપાથી પેરા અને ત્યાંથી ધોળા પીપળા ચોકડી અને NH48ના માર્ગને વિકલ્પ રસ્તા તરીકે ઉપયોગમાં લેવાનું જણાવાયું છે. આગામી 4 દિવસ સુધી આ માટે નવસારીથી બારડોલી અને બારડોલીથી નવસારી જતા તમામ વાહન ચાલકોને યોગ્ય પ્લાનિંગ સાથે મુસાફરી કરવી અને સૂચવાયેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો કે જે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. સમગ્ર રાજ્યમાં જે બરોડા જેવી દુઃખદ ઘટના બની એને ધ્યાનમાં રાખી માનનીય મુખ્યમંત્રી શ્રીના દોરી સંચાર હેઠળ આખા રાજ્યમાં બધા મેજર બ્રિજો, માઇનર બ્રિજો તથા નાના બ્રિજોને પણ તપાસણી કરવા માટેની ટીમો નક્કી કરવામાં આવી હતી અને એ ટીમોએ સર્વે કરી રિપોર્ટ આપી દીધા છે. અત્રેના વિભાગ હેઠળ કુલ 6 ટીમો બનાવવામાં આવેલી હતી અને સર્વેના રિપોર્ટ આવી ગયા. એ દરેક બ્રિજો સારા છે, તેમ છતાં પણ અમુક ઘણા બ્રિજો એવા જૂના છે કે જે આપણે વિઝ્યુઅલી આપણને લાગે છે કે સારા, પણ એની અંદરના જે બધા ભાગો છે એમાં ક્યાંક ડેમેજ થયું નથી. એ જાણવા માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ તારીખ 16થી 19 દરમિયાન આ બ્રિજ બંધ કરવામાં આવેલો છે અને એનો લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. માટે દરેક નવસારીની જનતાને અમે અપીલ કરીએ છીએ આ કામમાં સહકાર આપવા વિનંતી. આ રસ્તાનું ડાયવર્ઝન સુપા ભૂત બંગલા થઈ
નેશનલ હાઈવે તરફ જવા માટે આપેલું છે. આ રસ્તાનો ઉપયોગ લોકોએ ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલ શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચાઇલ્ડના 97 જેટલા બાળકો માટે આજે યાદગાર અને આનંદમય દિવસ સાબિત થયો છે, જ્યારે તેમણે સુરત સ્થિત ફન સ્ટ્રાઇક ગેમ ઝોનની મુલાકાત લીધી હતી. ફન સ્ટ્રાઇક ગેમ ઝોન તરફથી બાળકોને વિશેષ આત્મીયતાથી આવકારવામાં આવ્યા હતા અને તમામ ગેમ્સ જેવી કે આર્કેડ ગેમ્સ, ટ્રેમ્પોલિન રાઇડ્સ, વિડીયો ગેમ્સ, બોલિંગ વગેરે બાળકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી હતી. બાળકોને રમતમાં ઓતપ્રોત જોઈને હર કોઈ પ્રસન્નતામાં છલકાઈ ઉઠ્યા હતા. આ ઉપરાંત ફન સ્ટ્રાઇક ગેમ ઝોન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવાયું હતું, જેમાં બાળકોના ચહેરા પર આનંદ અને સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. શિલ્પા સ્કૂલના સંચાલકો અને શિક્ષણ મંડળો ફન સ્ટ્રાઇક ગેમનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં પણ આવા જ સેવાભાવી પ્રયાસોને વધારવા માટે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ અવસરે સ્કૂલના મુખ્ય પ્રાધ્યાપક અને ફન સ્ટ્રાઇકના સંચાલકોની વિશેષ હાજરી પણ જોવા મળી હતી. બર્નાલી શેઠ છે. હું રાંદેર સ્થિત દીપ સ્પેશિયલ એજ્યુકેશનમાંથી 70થી 75 છોકરાને લઈને અહીંયા આવ્યા છું. સ્ટ્રાઇક ઝોનમાંથી એના સ્ટાફ તરફથી અમારી સ્કૂલમાં આવીને એ લોકો અમે ઇન્વિટેશન આપીને ગયા હતા. છોકરાને લઈ આવ્યા, બહુ મજા આવે છે. એન્ડ સ્ટ્રાઇક ઝોનમાં જેટલા બી સ્ટાફ છે, મેમ્બર્સ છે, એના જે મેનેજમેન્ટ છે, અમે બહુ મદદ કર્યું છે. અમારું છોકરાને બહુ મજા આવે છે. સ્પેશિયલી જો નાના છોકરાનું જે ગેમ ઝોન છે તે બહુ સરસ છે. અમારું છોકરા ઓટિસ્ટિક છોકરા છે, સ્વીપી છોકરા છે, એને બી બહુ મજા આવે છે. થેન્ક યુ સ્ટ્રાઇક ઝોનનું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.